પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામનો અંત થઈને હવે એક ભયાનક યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સમગ્ર વિશ્વ સમક્ષ ફરી એકવાર હોર્મુઝની સ્ટ્રેટ બંધ થવાથી ભયંકર ઉર્જા સંકટ પેદા થવાની સંભાવના પણ ઊભી થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં અમેરિકાએ ઈરાનમાં 300થી વધારે સૈન્ય ઠેકાણા પર ભીષણ હુમલો કર્યો છે. તો બીજી તરફ ઈરાને આજે કતર, ઓમાન, યુએઈ, બહેરીન તરફ પોતાની મિસાઇલો દાગી છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે કહ્યું છે કે વચન પાળો નહીતર કિંમત ચૂકવો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. અમેરિકા અને ઈરાન ફરી એકવાર એકબીજાની સામસામે આવી ગયા છે. પ્રચંડ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. યુદ્ધ વિરામ સમાપ્ત થઈ ગયા પછીનો સૌથી ભયાનક સૈન્ય ટકરાવ હાલમાં પશ્ચિમ એશિયામાં જોવા મળ્યો છે. ઈરાનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે IRGCની ચેતવણીને અવગણીને એક સાયપ્રસના ઝંડાવાળા જહાજે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો અને આ પછી તેની પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનના હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના 140થી વધારે સૈન્ય ઠેકાણા પર ભીષણ હુમલો કરી દીધો છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સ્થાનિક સમય પ્રમાણે સાંજે 7:15 ઈરાન પર ત્રીજી વાર ભીષણ સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઈરાનની સેનાએ સાયપ્રસના ઝંડાવાળા જહાજ પર હુમલો કરી દીધો અને ત્યારબાદ જવાબી કાર્યવાહી અમેરિકાએ કરી છે. આ જહાજના ખલાસીઓ ગુમ છે અને ઈરાનના હુમલાથી જહાજ પર આગ ફાટી નીકળી છે. ઈરાનને MOUનું પાલન કરવા માટે તક આપવામાં આવી હતી, પરંતુ તે પાલન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. ઈરાનમાં 140 જેટલા સૈન્ય ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરવામાં આવી, જેમાં મિસાઇલ અને ડ્રોન સાઇટ્સ, નેવીની ક્ષમતા, હથિયારોનો ભંડાર અને સંચાર નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ કે અમેરિકાએ ઈરાનના કયા શહેરો પર સ્ટ્રાઇક કરી દીધી છે. તો તમે સ્ક્રીન પર પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન છે અને નીચેની તરફ પર્શિયન ગલ્ફ, ગલ્ફ ઓફ ઓમાન અને આ બંનેને જોડતું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આવેલી છે. વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાએ બુશહર નામનું જે શહેર છે જે પર્શિયન ગલ્ફમાં આવેલું છે તેની પર સ્ટ્રાઇક કરી દીધી છે. ઈરાનનો એકમાત્ર ચાલુ પરમાણુ વીજ પ્લાન્ટ આ બુશહેર શહેરમાં આવેલો છે. આ પછી વાત કરીએ બીજા કયા શહેરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, તો બીજું નંબરનું શહેર છે ચાબહાર. આ ચાબહાર બંદરનો તો વિકાસ ભારતે પણ કર્યો છે અને અમેરિકાએ છેલ્લા 3 દિવસમાં જે સ્ટ્રાઇક કરી છે તેમાં ચાબહાર બંદરને પણ ઉડાવી મારવામાં આવ્યું છે અને જેના કારણે ભારતને પણ 1000 કરોડનું નુકસાન ગયું હોવાની સંભાવના છે. આ પછી વાત કરીએ ત્રીજા નંબરનું કયું શહેર છે અમેરિકાએ ટાર્ગેટ કર્યું છે, તો તેનું નામ છે અસાલુયે. અસાલુયે બુશહેરની નીચેના ભાગમાં આવેલું છે અને સાઉથ પાર્સ ગેસ ફિલ્ડનું પ્રોસેસિંગ હબ છે. દર્શક મિત્રો, સાઉથ પાર્સ પ્રોસેસિંગ જે ગેસ ફિલ્ડ છે તે અહીંયા આવેલી છે અને એના પેટાળમાં દુનિયાનો સૌથી મોટો કુદરતી વાયુનો જથ્થો આવેલો છે. આ પછી વાત કરીએ અમેરિકાએ બંદર અબ્બાસ પર પણ સ્ટ્રાઇક કરી છે. બંદર અબ્બાસ જે શહેર છે તે પણ ઈરાનનું ખૂબ મહત્વનું પોર્ટ સિટી છે અને ત્યારબાદ જાસ્ક ટાપુઓ પર પણ અમેરિકા દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ જાસ્ક ટાપુઓ અહીંયા આવેલા છે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પ્રવેશ દ્વાર પર આ પોર્ટ આવેલું છે. તે નૌકાદળ અને મિસાઇલનું બેઝ ધરાવે છે. આમ અમેરિકાએ જે ઈરાનના સ્ટ્રેટેજિક પોર્ટ સિટી છે તેને તો ઉડાવવાની આ કોશિશ કરી છે અને ભીષણ સ્ટ્રાઇક કરી દીધી છે. સામે પક્ષે વાત કરીએ ઈરાનની, તો ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરવામાં આવ્યું છે કે એક પક્ષીય કરારોના યુગનો અંત આવ્યો છે. તમારું આપેલું વચન પાળો અથવા તો કિંમત ચૂકવો. અને હવે આજે ઈરાને ખાડી દેશો પર મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કરી દીધો છે. તે પણ દર્શક મિત્રો આપણે નકશાની મદદથી સમજીએ તો તેમાં તમે જોઈ શકો છો ઈરાન તો છે અને ઈરાનની નીચેના ભાગમાં અરેબિયન પેનિન્સ્યુલા આવેલું છે. ઈરાને જોર્ડનમાં એક બેઝ આવેલું છે જેનું નામ છે મુઆફક અલ સલ્તી બેઝ, તેની પર હુમલો કરી દીધો છે. આ પછી કતરમાં આવેલું છે અલ ઉદૈદ બેઝ, તે પણ અમેરિકાનું બેઝ છે, તેની પર હુમલો કરી દેવામાં આવ્યો છે. બહેરીનમાં 5th ફ્લીટનું જે બેઝ આવેલું છે તેની પર પણ ભીષણ સ્ટ્રાઇક ઈરાને કરી દીધી છે. યુએઈમાં અલ ડાફરા નામનો બેઝ આવેલું છે. દર્શક મિત્રો,
તેની પર પણ ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરી દેવામાં આવી છે. એટલે કે ઈરાને યુએઈ, કતાર, બહેરીન અને જોર્ડન પર ખૂબ મોટા પાયે સ્ટ્રાઇક કરી છે. હવે આપણે સમજીએ કે ઈરાન કેમ વારંવાર સ્ટેટ ઓફ હોર્મુઝમાં જહાજો પર હુમલા કરી રહ્યું છે. તો એની માટે આપણે નકશાની મદદથી સમજવું પડશે. તો સ્ટેટ ઓફ હોર્મુઝનું લોકેશન જોઈએ તો સ્ટેટ ઓફ હોર્મુઝ એક તરફ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડતી આ સામુદ્ર ધુની છે. હવે આનો આપણે થોડો સેટેલાઇટ મેપ પર નજર કરીએ તો સ્ટેટ ઓફ હોર્મુઝનો સેટેલાઇટ મેપ આ એક તરફ આ ગલ્ફ ઓફ ઓમાન આવેલું છે અને એક તરફ પર્શિયન ગલ્ફ આવેલું છે. ઈરાન શું ઈચ્છે છે તો ઈરાન આ સ્ટેટ ઓફ હોર્મુઝનો જે વિસ્તાર છે ત્યાં તે સંપૂર્ણપણે પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માંગે છે અને આ કારણે ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝને પાર કરવા માટે પોતાના રૂટ ડિક્લેર કરેલા છે. પોતાનો જે રૂટ છે તે નોર્ધન રૂટ તરીકે ઓળખાય છે અને ઈરાનની સેના એવો આગ્રહ રાખે છે કે દરેક કમર્શિયલ શિપ કે કાર્ગો શિપ્સ હોય તે ઈરાનના એટલે કે IRGCના નિર્ધારિત કરેલા રૂટ પર આગળ વધે. તો બીજી તરફ ઓમાને પણ અમેરિકાના સમર્થનથી પોતાનો એક વૈકલ્પિક રૂટ બનાવ્યો છે. તો ઓમાનનો રૂટ આ રહ્યો જે ઓમાનના કાંઠાની નજીકથી પસાર થાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો એક તરફ ઈરાન છે તો બીજી તરફ સામે કાંઠે ઓમાનનો પણ ભાગ છે. તો હવે ઈરાન આ ઓમાનના વૈકલ્પિક રૂટનો વિરોધ કરી રહ્યું છે. અને વાત કરીએ અમેરિકાની તો અમેરિકા સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઈરાનનો પ્રભાવ ઓછો કરવા માટે આ ઓમાનના રૂટનો સહારો લઈ રહ્યું છે અને માટે જ ઈરાન હવે વારંવાર જે પણ કાર્ગો શિપ્સ ઓમાનના રૂટ પરથી પસાર થાય છે તેની પર ભીષણ હુમલો કરી દે છે. અને હાલમાં ફરી એકવાર સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે કાર્ગો શિપ્સનો જે ટ્રાફિક છે તે ખૂબ જ નહીવત થઈ ચૂક્યો છે એટલે કે ખૂબ ઓછો થઈ ચૂક્યો છે અને આ કારણે વિશ્વ સમક્ષ ફરી એકવાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી વાયુનું સંકટ પેદા થાય તેવી સંભાવના છે. અપેક્ષા રાખીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર કોઈ પણ પ્રકારનો સંવાદ થાય અને વાર્તાલાપ શરૂ થાય. પરંતુ જે 20 દિવસનો જે MOU છે તે તો હાલમાં સંપૂર્ણપણે તૂટી ચૂક્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.